ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં આજે ખુશી સાથે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, ત્યારે વડોદરા શહેરમાં પણ તમામ જગ્યાઓ પર આ પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ ખાસ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના કોર્પોરેટરો તેમજ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સેવાદળના સૈનિકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે, ગણતંત્ર દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ। આજે એ દેશના બધા નામી એનામી બધા નેતાઓ જેમણે આ દેશ માટે આઝાદી માટે સંઘર્ષ કર્યો, શહીદી આપી, બલિદાન આપ્યું, એ બધાને આપણે આજે યાદ કરવા પડે। મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ હોય, મૌલાના આઝાદ હોય, શહીદ ભગતસિંહ હોય, સુખદેવ રાજગુરુ, આ તમામ નામી અનામી, કારણ કે અંગ્રેજો સામેથી દેશને આઝાદી કેવી રીતે મેળવી આપણે સૌએ વાંચ્યું છે, સાંભળ્યું છે અને જાણ્યું છે। ત્યારે એ બધાને આજે નમન કરીએ છીએ। અને ખાસ આજનો દિવસ જ્યારે કે 26 જાન્યુઆરી 1950 કે આ દેશનું બંધારણ અમલમાં આવ્યું, બંધારણ બન્યું હતું 26 નવેમ્બર 1949માં, પણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950। અને આજે એ બંધારણ જે સંવિધાન છે એ સંવિધાનને બચાવવા માટેની પ્રતિજ્ઞા લીધી છે। દેશ બધા નેતાઓને નમન કર્યા છે, કારણ કે દેશમાં, રાજ્યમાં અને ખાસ કરીને વડોદરા શહેરમાં જે સ્થિતિ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આજે લોકશાહી ખતરામાં હોય, સંવિધાન ખતરામાં હોય, આવું એટલા માટે કહેવું પડે કે જ્યારે જે વેરો ભરનારા લોકો, જે પ્રજા છે, સામાન્ય પ્રજા, જ્યારે એમને ન્યાય ના મળે, જ્યારે એમની સાથે અન્યાય થતો હોય, આજે હરની બોટ કાંડને 1 વર્ષ થઈ ગયું, 12 નિર્દોષ બાળકો, 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા, આજે પણ ન્યાય નથી મળ્યો। આ વડોદરામાં ભ્રષ્ટ શાસનના કારણે પૂર આવે, દર વર્ષે પૂર આવે, પણ આ વખતે તો છેલ્લા 2 મહિનામાં જ 3 વખત પૂર આવ્યા, લોકોને 3 દિવસ ઘરમાં બેસવું પડ્યું, બાળકો, નાના બાળકો, યુવાનો, વડીલો બધા નુકસાન થયું, 11 જેટલા લોકોને મૃત્યુ થયું। તો આ જે ભ્રષ્ટ શાસકો છે, જે પ્રજાનો અવાજ નથી સાંભળતા, તો માટે અમારે એમને સંવિધાન અને બંધારણ યાદ કરાવવું છે। અને આ વડોદરા ન્યાય યાત્રા જે છે, કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોમાં વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં પણ અમે લઈને જઈશું, કારણ કે આ દેશની અંદર કેટલા બધા આપણા નેતાઓએ જે કુરબાની આપી, ત્યારબાદ આજે 76 વર્ષનો આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે। ત્યારે આપણે યાદ કરવું જોઈએ કે અમૃત પીવા માટે પણ આપણા નામી અનામી નેતાઓએ વિષ પીધું હતું, ત્યારબાદ આપણે અમૃતનો સ્વાદ ચાખી રહ્યા છે। ત્યારે આ સંવિધાન દિવસ, પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ। એમની આપણા માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું। વડોદરા શહેર, ગુજરાત અને ભારત દેશના તમામ નાગરિકોને આ 76th રિપબ્લિક ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। 1930 26 જાન્યુઆરીએ કોંગ્રેસ પક્ષ દ્વારા સંપૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી અને 1950માં આઝાદી પછી 1950માં ભારતનું બંધારણ એક્ઝિસ્ટન્સમાં આવ્યું અને આપણા પોતાના નિયમો, પોતાના બંધારણ પ્રમાણે નાગરિકોને ઘણા બધા અધિકાર મળ્યા। એ અધિકારો માટે નાગરિકોને સજાગ થવાની જરૂર છે। અત્યારે બંધારણ સાથે ચેડા થઈ રહ્યા છે, ખૂબ ફેરફારો થઈ રહ્યા છે। જે બંધારણ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ હતું, વિશ્વના તમામ મોડલ સ્ટડી કરીને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે જે બંધારણ ભારત દેશને સુપ્રુત કર્યું હતું, ખૂબ ડેલિબ્રેશન્સ પછી એ ભારતના કોન્સ્ટિટ્યુશન તરીકે એસ્ટાબ્લિશ થયું। એના મૂળ જે કોર પ્રિન્સિપલ્સ છે એની સાથે ચેડા થાય કોઈ દિવસ સહન ના કરી શકાય। સમય જતાં નાના નાના ફેરબદલ કરવા જરૂરી પડે, પણ એના કોરને કોઈ દિવસ ચેન્જ ના કરી શકાય। લોકો પોતાના અધિકારો માટે સજાગ થાય અને તેના માટે લડે, અને એવી અપેક્ષા લોકો પાસે બી રાખીએ છીએ ને
સાથે સાથે પોતાની ડ્યુટીઝ, બંધારણે તમામને હકો આપ્યા છે તો સાથે એક જવાબદારીઓ બી આપી છે ને એ પોતાના ડ્યુટીઝ પર બી નાગરિકો ધ્યાન આપે અને પોતાના હક માટે લડવાની ફ્રીડમ બી આ જ બંધારણે આપી છે, તે હકની બી ભૂલવો ના જોઈએ. વડોદરા શહેરનું પાછલું વર્ષ જોઈએ તો ખૂબ ચિંતાજનક વર્ષ રહ્યું છે. હરણી બોટકાંડથી શરૂઆત થઈ, 12 બાળકો, 2 શિક્ષિકાએ જીવ ગુમાવ્યો, હજી સુધી તેમને વળતર કે ન્યાય નથી મળ્યો. એના પછી વડોદરા શહેરમાં કોઈ દિવસ વિચારીએ ના, કલ્પના ના થાય એટલું ભયાનક પૂર આવ્યું. 25,000 કરોડથી વધુનું નુકસાન, 70%થી વધારે વિસ્તાર ડૂબાણમાં આવ્યો અને વડોદરા શહેરનો એક બી વોર્ડ પૂરથી વંચિત નથી રહ્યો. તમામ વોર્ડ્સમાં પૂર આવ્યું અને એસ્ટાબ્લિશ થઈ ગયું છે, રિપોર્ટ્સમાં બી આવી ગયું, સરકારી રિપોર્ટના તારણમાં બી આવી ગયું છે કે આ નદીના દબાણો અને પુરાણ અને એનો પટ નાનો થવાથી થયો છે. ત્યારે નદીનો પટ ખુલ્લો થાય, એના તળાવો અને કાંસો શહેરના ખુલ્લા થાય, તે વડોદરા શહેરના નાગરિકોનો અધિકાર બી છે અને સમયની જરૂરિયાત બી છે. તેના માટે બી આપણે એકત્રિત થઈએ અને આપણા હક માટે લડીએ અને બંધારણે આપણે જે પોતાનો અવાજ બુલંદ કરવાની ફ્રીડમ આપી છે એ પોતાનો અવાજ બુલંદ પોતાના આ હક માટે બી કરીએ, કારણ કે આવનાર પેઢી વડોદરા શહેરના વિકાસ માટે આ ખૂબ મહત્ત્વની વાત છે. આખીને આખી નદી પુરાઈ ગઈ છે, તળાવો પુરાઈ ગયા છે, કાંસો પુરાઈ ગયા છે, એની પાછળ ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા છે. એની સામે અવાજ ઉઠાવવાની બી જરૂર છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.